નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઠવાડિયા। ગલ્ફ દેશો ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે હવે ગુજરાતનો ઉદ્યોગ પીસાતો નજરે પડી રહ્યો છે। ગુજરાતના ઉદ્યોગો પર તેની માઠી અસર, ક્યાંક કાચો માલ નથી મળતો તો ક્યાંક ગેસની અછતના કારણે ઉદ્યોગ બંધ થવાના આરે છે। અને ખાસ કરીને મોરબીનો સિરામિક ઉદ્યોગ, જે આખો ઉદ્યોગ ગેસ પર આધારિત છે, પ્રોપેન ગેસ સહિત નેચરલ ગેસ પર ચાલતો ઉદ્યોગ અત્યારે બંધ થવાની કગાર પર છે। હાલની સ્થિતિએ ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો આ ઉદ્યોગને લઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। તો મોરબીના સિરામિક ઉદ્યોગની કેવી સ્થિતિ છે, આવો જોઈએ ખાસ અહેવાલમાં। મધ્ય પૂર્વમાં વધતી જતી યુદ્ધ પરિસ્થિતિએ હવે ગુજરાતના ઉદ્યોગ પર સીધી અસર શરૂ કરી છે। ખાસ કરીને મોરબીનો સિરામિક ઉદ્યોગ ગંભીર સંકટમાં મુકાયો છે। ગલ્ફ દેશોમાંથી આયાત થતો નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો પુરવઠો ખોરવાતા મોરબીની સિરામિક ફેક્ટરીઓ ધીમે ધીમે બંધ થવા લાગી છે। તાજેતરમાં ઇઝરાયલ ઈરાન સંઘર્ષ જેવી તણાવપૂર્ણ પરિસ્થિતિઓ અને ગલ્ફ વિસ્તારમાં વધતા સૈન્ય સંઘર્ષને કારણે ઉર્જા સપ્લાય ચેન પર મોટો પ્રભાવ પડ્યો છે। શિપિંગ રૂટ્સ અને સપ્લાય લાઇનોમાં વિક્ષેપ પડતા ગેસની આયાત અસ્થિર બની ગઈ છે। મોરબીનો સિરામિક ઉદ્યોગ સંપૂર્ણપણે ગેસ પર આધારિત હોવાથી ઉત્પાદન ચાલુ રાખવું મુશ્કેલ બન્યું છે। અંદાજે મોરબીની અંદર 650 થી વધારે ફેક્ટરીઓ કાર્યરત હતી, એમાં અંદાજે અત્યારે 500 ફેક્ટરીઓ જે છે બંધ થઈ ગઈ છે। અને ફેક્ટરીઓ ચાલુ કરવા માટે અમે 15 એપ્રિલથી જે વિચારી રહ્યા હતા, પણ એમાં પણ અત્યારે અમને જે સ્પોટના ભાવ પ્રમાણે ગેસનો જે ભાવ છે એ આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ 2 ગણાથી વધારે ભાવ થઈ ગયો છે। તો આ 2 ગણો ગેસ પરચેસ કરી અને અમારું ઉત્પાદન કરી અને અમે માર્કેટમાં વેચવા માટે સક્ષમ નથી। એમાંય ખાસ કરી અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર અમને બહુ મોટી ચેલેન્જ આવે। ચાઇનાને માત આપતો આ એક જ ઉદ્યોગ છે, સિરામિક ઇન્ડસ્ટ્રી। તો આ ઊંચા ભાવના ગેસ વાપરીને અમે જે પ્રોડક્શન કરીએ તો એ માર્કેટમાં સર્વાઈવલ ન થઈ શકે, કારણ કે અમારે ડાયરેક્ટ જ ચાઇના સાથે હરીફાઈ હોય છે। તો અમારું પ્રોડક્શન કોસ્ટ જો ઊંચું આવે તો આ જે અમે જે કાંઈ મટીરિયલ બનાવ્યું હોય તે માર્કેટમાં અમે વેચી ના શકીએ, અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ અમારે ચાઇના સાથે હરીફાઈ હોય તો એક્સપોર્ટમાં પણ બહુ એવી તકલીફ પડે। તો અમે સરકારશ્રીમાં આ બાબતમાં રજૂઆત પણ કરેલી હતી કે આજે ગુજરાત ગેસના જે ભાવ આવ્યા છે તે ભાવ ટૂંકમાં રિઝનેબલ કરવામાં આવે તો અમે માર્કેટમાં ટકી શકીએ। ગેસના ભાવ ઇન્ટરનેશનલ લેવલે જે વારની હિસાબે વધી ગયા છે, તો અમને લગભગ ગેસના ભાવ ડબલ જેટલા થઈ ગયા છે, જેથી અમારું કોસ્ટિંગ 20% 25% જેટલું કોસ્ટિંગ અમારું વધી ગયું છે। એટલે અમારે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં સર્વાઈવ થવામાં ઘણી બધી મુશ્કેલી પડે છે, અને એના માટે અમે સરકારશ્રી ગુજરાત સરકારમાં રજૂઆત કરેલ છે ગેસના રાહત માટે। ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ હાલ ઘણા યુનિટ શટર ડાઉન થઈ ચૂક્યા છે, અને જો આગામી 15 દિવસમાં પરિસ્થિતિમાં સુધારો નહીં આવે તો મોરબીના મોટાભાગના સિરામિક પ્લાન્ટ બંધ થવાની ભીતિ છે। આ પરિસ્થિતિથી હજારો શ્રમિકો પર રોજગારીનું સંકટ ઊભું થવાનું છે। તો માનવતાનું ઉદાહરણ રજૂ કરતા મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ શ્રમિકોની જવાબદારી ઉઠાવી છે। બંધ થયેલી ફેક્ટરીઓના મજૂરોને રહેવાની વ્યવસ્થા, ખાદ્ય સામગ્રી અને નિયમિત પગાર આપવામાં આવી રહ્યો છે। તો બહારના રાજ્યોમાંથી કામ માટે આવેલા શ્રમિકોએ પણ ઉદ્યોગકારોની આ સહાય માટે આભાર વ્યક્ત કર્યો છે, પરંતુ તેઓએ કહ્યું છે કે લાંબા સમય સુધી આ પરિસ્થિતિમાં ટકી રહેવું મુશ્કેલ છે। વિશ્વ સ્તરે ચાલતા યુદ્ધના આર્થિક પ્રભાવે હવે સ્થાનિક સ્તરે સ્પષ્ટ પ્રભાવ પાડ્યો છે। જો મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપિત નહીં થાય તો મોરબીનો સિરામિક ઉદ્યોગ તેના ભાર નીચે દબાઈ જવાનો છે, અને હજારો પરિવારો ગંભીર આર્થિક સંકટમાં ફસાઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો તમે ખાસ અહેવાલમાં જોયું કે મોરબીના સિરામિક ઉદ્યોગની શું અસર છે। આ તો માત્ર એક મોરબીનો સિરામિક ઉદ્યોગ, પરંતુ ગુજરાતના તમામ ઉદ્યોગોમાં અત્યારે આવી જ સ્થિતિ છે। મોરબીમાં ચિંતા કર્યા જેવું છે તો સુરતમાં પણ સ્થિતિ ગંભીર છે। જામનગરનો બ્રાસ ઉદ્યોગ પણ આજ દબાણ નીચે દબાઈ ગયો છે। આજે મોરબીના ઉદ્યોગની વાત કરવી છે, મોરબીના ઉદ્યોગની કેવી સ્થિતિ છે અને સુધારવા શું કરવું, આ તમામ બાબતોને જાણવી છે। ત્યારે મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે નિલેશભાઈ જેતપરિયા, જેઓ સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ છે, અને મનોજભાઈ એરવાડિયા, જેઓ સિરામિક એસોસિએશનના એ પણ પ્રમુખ છે, અને ખાસ બંને ઉદ્યોગપતિઓ પણ છે કે જેનાથી આ બાબતને વધુ ગંભીરતાથી સમજી શકે। શરૂઆત નિલેશભાઈ હું આપનાથી કરીશ।
હાલની પરિસ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો અને કેટલું નુકસાન થઈ રહ્યું છે દરરોજનું? જી નિલેશભાઈ. અત્યારે જે વૈશ્વિક સંકટ છે એ પરિસ્થિતિમાં સિરામિક ઉદ્યોગ આપણે જોઈ શકીએ કે બહુ જ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને આશરે 550 જેટલા થી વધુ શટડાઉન પ્લાન્ટ થઈ ગયા છે અને સૌથી મોટી ચેલેન્જ છે કે આ પ્લાન્ટ બંધ થયા છે તે તો બરોબર છે, પણ આવનાર કેટલા સમયમાં અમારા પ્લાન્ટ શરૂ થશે, એટલે આ પણ મોટી ચેલેન્જ છે. અમે કોઈ નવા ઓર્ડર લઈ શકતા નથી. જે ઓર્ડર લીધેલા છે તે ડિલિવરી ક્યારે આપશું તે પણ ખબર નથી અને શું ભાવે આપશું તે પણ ખબર નથી. એટલે અમારી આવતીકાલ કહી શકાય કે આ ઉદ્યોગની એક અનિશ્ચિતતા છે કે અમારી પાસે કોઈ એવો ઠોસ નથી કે ભાઈ અમે આ ભાવે ટાઇલ્સ આપી શકીશું, આ ભાવે એક્સપોર્ટ કરી શકીશું, આટલા સમયમાં માલ આપી શકીશું. એટલે એક એવા કહી શકાય કે આજ સુધીના 25 વર્ષથી હું આ ઇન્ડસ્ટ્રીઝમાં છું, પણ આવી કપરી પરિસ્થિતિ આ ઉદ્યોગમાં ક્યારે અમે જોઈ નથી. જી બિલકુલ. મનોજભાઈ, હું ખાસ આપની પાસે આવીશ. અત્યારે કેવી કેવી મુશ્કેલીઓ પડી રહી છે અને ઉદ્યોગોની શું સ્થિતિ, કે એ કેટલા બંધ થઈ ચૂક્યા છે ને કેટલા હજુ બંધ થવાના કગાર પર? નમસ્કાર. અત્યારે આપણે વાત કરીએ તો ઉદ્યોગની પરિસ્થિતિ જે છે બહુ કપટી છે અને અત્યારે અમારા મોરબીની અંદર અત્યારે અંદાજે 450 થી 500 યુનિટો જે છે એ સદંતર બંધ થઈ ગયા છે અત્યારે ગેસની અછતના હિસાબે. અને જે ચાલુ છે એ લોકો પણ હવે જેમ જેમ ગેસનો એમજીઓ જેમનો પૂરો થતો હશે એપને પણ બંધ કરવાનો વારો આવશે. હવે આવનારી પરિસ્થિતિ જે છે એ તો હવે જેમ નિલેશભાઈ કીધું એમ કે ક્યારે સ્થિર થશે અને ક્યારે અમે પાછા અમારા પ્લાન્ટ જે છે રાબેતા મુજબ ચાલુ કરી શકશું એ તો હવે જોવું રહ્યું. જી બિલકુલ. અને મનોજભાઈ, ખાસ આપણે એક સવાલ એ પણ કે જે દર્શક મિત્રો અત્યારે આપણી સાથે જોડાયેલા છે એમને ખાસ મોરબીના સિરામિક ઉદ્યોગને કેવા કેવા કાચા મટીરિયલની જરૂરિયાત પડતી હોય છે? ગેસ તો ખાસ છે અને જે અત્યારે નથી મળતા. અમારી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો મટીરિયલની અંદર અમારું જે મેઇન ફ્યુલ આવે એ એનર્જી જ આવતું હોય, એમાં ગેસ અને ઇલેક્ટ્રિસિટી આવે. પછી અમારા જે બીજા બોડી મટીરિયલ્સ આવતા હોય એની અંદર ઘણા મિનરલ્સ આવતા હોય છે. એ મિનરલ્સ અલગ અલગ ટાઈપના હોય છે અને અલગ અલગ જગ્યાએથી આવતા હોય છે. જે ખાસ કરીને રાજસ્થાનમાંથી આવતા હોય છે, અહીંયા અમારી મોરબી લોકલમાં કચ્છમાંથી પણ આવતા હોય છે અને બીજા અમારે થાનગઢ છે વિસ્તારમાંથી પણ આવતા હોય છે. અને બીજા અમુક જે કેમિકલો હોય અને બીજા જે છે ઇમ્પોર્ટ મટીરિયલમાં તો અમારે જે ગ્લેજ કરતો હોય તો ગ્લેજ મટીરિયલ ઇમ્પોર્ટ થતા હોય. અમારી ઇંક જે છે ડિઝાઇન જે પ્રિન્ટ થતી હોય ડિઝાઇનની ઇંક જે છે એ પણ ઇમ્પોર્ટ થતી હોય. તો અમારી સિરામિક ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા બધા મટીરિયલ થઈ અને પછી સિરામિક પ્રોડક્ટ બનતી હોય છે. જી બિલકુલ. નિલેશભાઈ, અત્યારની સ્થિતિમાં ખાસ કઈ કઈ વસ્તુઓ નથી મળતી? એ ગેસ છે એ સૌ કોઈ જાણે છે, એના સિવાય કઈ કઈ વસ્તુઓનો ભાવ વધી ગયો છે અથવા તો એ નથી જ મળતી જેના કારણે પ્રોડક્શન અટકી ગયું છે? જી નિલેશભાઈ. ખાસ કરીને બીજી કોઈ એવી પ્રોડક્ટ કહી શકાય કે જેના કારણે ઉત્પાદન બંધ રહે તો એવી પરિસ્થિતિ ઓછી છે. ખાસ કરીને ગેસ જ અમારો મુખ્ય અત્યારે સમસ્યા છે સપ્લાયમાં. બાકી બધા રો મટીરિયલ હાલના તબક્કે તો મળી રહ્યા છે. જો શિપિંગમાં આમનામ આ યુદ્ધ ચાલુ રહે તો આવનાર સમયમાં ઇંક કે જે આપણે ઇટલી અને સ્પેનથી આવે છે તો એમાં સપ્લાય શોર્ટ થવાની સંભાવના રહે. પરંતુ હાલના સમયે જો કહીએ તો આ ઉદ્યોગ ફક્ત ને ફક્ત ગેસ સપ્લાયના કારણે જ બંધ ગણી શકાય. જી બિલકુલ. અને મનોજભાઈ, ગેસ અને સાથે સાથે જે રો મટીરિયલ છે એ કયા કયા દેશમાંથી આપણે ત્યાં આવતા હોય છે? ગેસ આપણે જે વાત કરીએ તો ગેસ જે છે એ પ્રોપેન ગેસ આવતો હોય છે અને એક નેચરલ ગેસ જે છે સીએનજી એ ગુજરાત ગેસ કંપની દ્વારા સપ્લાય કરવામાં આવતો હોય છે. જી બિલકુલ. અને ખાસ એક મનોજભાઈ એ પણ વાત જણાવી દીધું, ત્યારે શ્રમિકોની સ્થિતિ શું છે આ યુદ્ધના કારણે? શ્રમિકોની સ્થિતિની વાત કરીએ તો અમારા મોરબીની અંદર અંદાજે 2 લાખથી આસપાસ જે મજૂરો છે આઉટ ઓફ ધ ગુજરાતના કામ કરે છે. એમાંના શ્રમિકો જે અત્યારે ફેક્ટરીઓ જે શટડાઉન થઈ છે તો ફેક્ટરીઓની અંદર મેન્ટેનન્સ કામ ચાલતું હોય તો અમુક લોકો જે છે મેન્ટેનન્સ કરવા માટે રોકાયા હોય. બાકી તો અત્યારે શ્રમિકોને પણ વેકેશન મળ્યું છે. શ્રમિકો પણ પોતાની મરજીથી જે લોકોને પોતાના વતન અથવા પરિવારને મળવા જવું હોય તો લોકો પોતાના પરત ફર્યા છે. બાકીના જે લોકો મોરબીની અંદર રહ્યા છે એ લોકો બધા અત્યારે ફેક્ટરીની અંદર પોતાની રીતે વ્યવસ્થા
કરેલી છે કે જેમને ખાવા પીવા માટે અને રહેવા માટેની વ્યવસ્થાઓ છે, અને ઘણા બધા લેબરો અહીંયા જે છે કામ પર લાગેલા હોય, જેમ કે અમારું લોડિંગ ચાલુ હોય, જેમ કે અમારું સફાઈ કામ ચાલુ હોય, જેમ કે અમારું મેન્ટેનન્સ ચાલુ હોય, તો એ ટાઈપના જે મજૂરો છે બધા કામ પર લાગેલા હોય, બાકીના જે છે અત્યારે ફ્રી બેઠા છે. જી બિલકુલ. નિલેશભાઈ, ખાસ નુકસાનીની વાત કરીએ તો અત્યારે દરરોજનું મોરબીના સિરામિક ઉદ્યોગને કેટલું નુકસાન થતું હશે? કારણ કે સિરામિક હબ એ મોરબીને ઓળખવામાં આવે છે, મોરબીનું કરોડરજ્જુ સમાન આ ઉદ્યોગ છે. ખાસ કરીને જો વાત કરીએ તો જે ટોટલ ટર્નઓવર આપણું સિરામિક ઇન્ડસ્ટ્રીઝનું 60 થી 70,000 કરોડ જે છે, તો એક મહિનો બંધ રહે તો 5,000 કરોડનું આપણું ટર્નઓવર ઠપ થાય. સાથોસાથ આ ઉદ્યોગ સાથે જોડાયેલ દાખલા તરીકે પેકેજિંગ માટે અમારે બોક્સ આવતા હોય તો આખું બોક્સ પેકેજિંગ ઇન્ડસ્ટ્રી પણ બંધ થઈ છે. સાથોસાથ જોવા જઈએ તો એ બોક્સ બનતા પેપર મિલ પણ મોરબીમાં છે, એ પેપર મિલો પણ બંધ થાય. અને એ સિવાય રો મટીરિયલ સપ્લાયર જે બધા છે એમના ઇન્ડસ્ટ્રીને પણ અસર થાય. અને જે ટ્રકો છે દરરોજના આશરે 5,000 જેવા ટ્રકો આવન જાવન મોરબીમાં કરતા હોય તો એ ટ્રકો પણ હવે આજકાલથી જોવા જઈએ તો લોડિંગ બધું હવે ઓછું થતું જાય છે, એ ટ્રકો પણ બધા પૈડા થંભી જશે. એટલે આ ઉદ્યોગમાં ઓછામાં ઓછા હું માનું ત્યાં સુધી અમારા ઉદ્યોગ અને સાથોસાથ બીજા સંલગ્ન ઉદ્યોગ સાથે 7 થી 8,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર ઠપ થઈ જશે. જી બિલકુલ. મનોજભાઈ, હવે આ યુદ્ધની પરિસ્થિતિની વાત કરીએ તો ત્યારે સરકાર તરફથી કેવો સપોર્ટ મળી રહ્યો છે, અથવા તો એમનું શું પ્રતિભાવ છે જે ઉદ્યોગપતિઓ રજૂઆત કરતા હશે અથવા તો સ્થિતિ જણાવતા હશે ત્યારે? જી મનોજભાઈ. વાત કરીએ સરકાર તરફથી તો આ બાબતમાં સરકાર પણ અત્યારે ખૂબ પોઝિટિવ છે. સરકાર સાથે અમારા રેગ્યુલરલી વાતચીતો થતી હોય છે, અને આ જીઓપોલિટિકલ જે સિચ્યુએશન સર્જાણી છે એમાંથી જે મેઇન છે ગેસ, જે આપણો ગેસ ઇમ્પોર્ટ થતો હોય છે, પણ સરકારશ્રી દ્વારા અમને આવતા મહિનામાં અમારે જે પ્લાન્ટ ચાલુ કરવા છે એના માટે ભાવ જ અત્યારે એટલા બધા વધી ગયા છે ઇન્ટરનેશનલ માર્કેટમાં, તો સરકારશ્રી કદાચ ગેસ આપશે તો પણ અમારા ઉદ્યોગ ચાલુ થશે કે નહીં થાય, હવે એ તો આવનારો સમય જ બતાવશે. જી બિલકુલ. અને ખાસ મનોજભાઈ, તમે જે ઉદ્યોગોની વાત કરી કે થાય કે ન થાય, એ પણ કારણ કે અત્યારે ક્રૂડ ઓઇલ પણ $118 ઉપર પહોંચી ગયું છે, જે 70 થી $75 મળતું હતું, $80 આજુબાજુ જે ભાવ હતો એ અત્યારે 118 પહોંચી ગયો છે. અર્થવ્યવસ્થાને ચોક્કસપણે નુકસાન અત્યારે થઈ રહ્યું છે, મોંઘવારીનો માર સહન કરવો પડશે. આપને શું લાગે છે કે જો મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થાય અથવા તો અમુક જે ફેક્ટરીઓ છે તે બંધ થાય તો કેટલાક લોકોને અસર થતી હોય છે, અર્થવ્યવસ્થાને શું અસર થાય ગુજરાતની અને ખાસ મોરબીની? વાત કરીએ તો જે સિરામિક ઉદ્યોગ બંધ એટલે પરમનન્ટ બંધ તો ના થાય, પણ જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ સ્ટેબલ ના થાય અને ગેસના ભાવ જે છે એ પાછા હતા એમને નીચે ના આવે તો ત્યાં સુધી ઇન્ડસ્ટ્રીને બંધ રાખવી પડે. જો ઇન્ડસ્ટ્રી બંધ રહે તો જેમ નિલેશભાઈ નુકસાન જાય, ઘણા બધા માણસો જે એમની રોજગારી સિવાય જાય, બેરોજગાર થઈ જાય. અમારી સિરામિક અને ઇનડાયરેક્ટ અમારી ઇન્ડસ્ટ્રી 5 થી 7 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે, તો એ બધાની રોજગારી ઉપર પણ સવાલ ઉભો થઈ શકે. જી બિલકુલ. નિલેશભાઈ, સિરામિક એ કદાચ કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે જેના વગર જીવી શકે. ત્યારે મકાન બનાવીએ, કોઈ પણ બિલ્ડિંગનું બાંધકામ કરીએ તો સૌથી પહેલા એ સિરામિક વસ્તુઓ સજાવટ માટે હોય, ટાઇલ્સ હોય, આ તમામની જરૂરિયાત પડતી હોય છે. આપને શું લાગે છે કે આ સ્થિતિ કેટલી ચિંતાજનક છે? કારણ કે સમગ્ર ગુજરાતમાં મોરબી માત્ર એક એવું છે કે જેને સિરામિક હબ તરીકે ઓળખવામાં આવે છે, મોટા ભાગનું પ્રોડક્શન કરે છે, રોજગારી પણ આપે છે. હાલની સ્થિતિએ કેટલી ચિંતા થઈ રહી છે? ઉદ્યોગપતિઓને કેટલું નુકસાન? કારણ કે સતત કોઈ લોન લઈ રાખી હશે, કોઈ ઉછીના પૈસા લીધા હશે, એમની શું સ્થિતિ થવાની? જી નિલેશભાઈ. ખરેખર તમે જે કીધું આ બહુ ચિંતાનો વિષય છે. મોરબીના ઉદ્યોગકારોને કોઈ પણ પ્લાન્ટ અમે શટડાઉન કરીએ તો જે ફિક્સ ખર્ચા હોય, લોકોને આપણે રોજગારી આપતા હોય, માર્કેટિંગની ટીમ હોય અને બીજા અન્ય જે ખર્ચા હોય, બેંકની લોન હોય એના હપ્તા ચાલુ હોય. સાથોસાથ અમારે ઘણા ઇન્ડસ્ટ્રીઝમાં સોલાર પાવર પણ છે, તો એ પણ લેપ્સ થઈ જતો હોય, એના માટે પણ અમે સરકારને રજૂઆત કરી છે. કુલ મિલાવીને જે જોઈએ તો મોરબીને 1 મહિનો જો બંધ રહીએ તો ઉદ્યોગકારોને ડાયરેક્ટ ઓછામાં ઓછો 500 થી 700 કરોડ મિનિમમ નુકસાની જઈ શકે તેવું અમને લાગી રહ્યું છે.
જી બિલકુલ. અને અત્યારે જે ઉદ્યોગકારોએ લોન લીધી છે અથવા તો જેમના ઉપર કર્જ છે એમની શું સ્થિતિ થઈ રહી છે? આપની પાસે રજૂઆતો પણ આવતી હશે, આપ પ્રમુખ છો. ખાસ કરીને મનોજભાઈ દ્વારા એસોસિએશન દ્વારા પણ રજૂઆત થઈ છે અને આગામી સમયમાં આ ઉદ્યોગને બચાવવા સરકારે જે રીતે કોરોનામાં સહાય આપી હતી એ રીતના 6 થી 12 મહિના સુધી વ્યાજ સહાય આપવી જોઈએ લોન લીધી હોય એની ઉપર, અને લોનના હપ્તા પણ મુદત કરી દેવી જોઈએ, જેનાથી આ ઉદ્યોગ આવનાર સમયમાં પાછો ઊભો થઈ શકે. જો આમાં કોઈ સહાય નહીં આપવામાં આવે તો બની શકે કે ઘણા ખરા આમાં નાના નાના બધા જ એમએસએમઈ ઘણા છે તો એ ઉદ્યોગો પાછા ફરી બેઠા થવામાં એને ઘણી બધી ફાઇનાન્શિયલ તકલીફ પડી શકે. જી બિલકુલ. હવે મનોજભાઈ, ખાસ આપને હું કંઈક સવાલ એ પણ પૂછવાનો છું કે અત્યારે આત્મનિર્ભર ભારતની વાતો થાય છે કે કદાચ ભારત બહારથી વસ્તુ મંગાવવાની બંધ કરી દે અથવા તો બહાર મોકલતો દેશ બની ગયો છે, આવી વાતો તો થઈ રહી છે, પરંતુ અત્યારે મોરબીનો ઉદ્યોગ કેટલો આત્મનિર્ભર? કારણ કે યુદ્ધના કારણે ગેસ ન મળવાના કારણે મોરબીનો ઉદ્યોગ અત્યારે કમર તૂટી ગઈ છે, પડી ભાંગ્યો છે. આત્મનિર્ભરતાની વાતો કેટલી સાચી? આત્મનિર્ભરતાની વાત કરીએ તો જે ગેસ જે છે નેચરલ પ્રોડક્ટ છે અને ગેસ આપણા દેશની અંદર જે એરિયામાં અવેલેબલ છે એટલી પૂરતી માત્રામાં અવેલેબલ નથી, અને જે ગેસનું કન્ઝમ્પશન છે આપણા ઇન્ડિયાની અંદર એ બહુ મોટું કન્ઝમ્પશન છે. તો આ બાબતમાં તો અમે જે મોરબીની વાત કરીએ તો અમે મોરબી આમ તો જોઈએ તો ગેસ ઉપર નિર્ધારિત છીએ ઇમ્પોર્ટેડ ઉપર, તો આત્મનિર્ભર તો મોરબી ના કહી શકાય, પણ બીજી બધી બાબતોમાં મોરબી જે છે એ આત્મનિર્ભર જ ગણાય. કેમ કે અમે અહીંયા મોરબીની અંદર જ દરેક વસ્તુનું પ્રોડક્શન કરતા હોઈએ છીએ, દરેક રો મટીરિયલ અમારા અહીંયા અવેલેબલ છે, ઇન્ડિયાની અંદર જ અવેલેબલ છે. બાકીની બધી વસ્તુ જે છે આત્મનિર્ભરમાં એક ભાગમાં જ આવે છે, પણ ગેસ જે છે ગેસ આત્મનિર્ભર આપણે અત્યારે હાલ પૂરતો છે નહીં. પણ જો ભવિષ્યની અંદર સરકારશ્રી દ્વારા બીજા કોઈ પ્રોડક્ટમાંથી જેમ કે બાયોગેસ છે અથવા તો કોલ ગેસ છે અથવા અન્ય કોઈ ઈંધણ જે છે એમાંથી જો ગેસ બનાવી અને આત્મનિર્ભરતા તરફ વિચારીએ તો જ્યારે પણ ભવિષ્યની અંદર આવી કોઈ યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થાય તો આ ઇન્ડસ્ટ્રીને જે અત્યારે નુકસાન જે રહ્યું છે, ઇન્ડસ્ટ્રી જે અત્યારે ઉભી રહી ગઈ છે એ ઉભી ના રહે. જી બિલકુલ. અને મનોજભાઈ, ખાસ એક પણ એ વાત કરી દેજો કે શું પગલું ભરવું જોઈએ જેનાથી ઉદ્યોગને ફાયદો થઈ શકે, ઉદ્યોગકારોએ અને સાથે તંત્રએ પણ? હવે એમાં તો અત્યારે જે મેં વાત કરી એમ કે આપણે આત્મનિર્ભર ઉપર જો વાત કરતા હોય તો આત્મનિર્ભર માટે અહીંયા ગેસ શેમાંથી ઉત્પન્ન થાય છે એ કોઈ નવું રિસર્ચ થાય અને નવું સંશોધન થાય કે જે ગેસની જગ્યાએ અલગ માનો કે નેચરલ ગેસ જે આવતો હોય તો એ ટાઈપનો ગેસ અહીંયા આપણે શેમાંથી બનાવી શકીએ, અથવા તો એવી કોઈ ટેકનોલોજી ડેવલપ કરવામાં આવે કે જે અત્યારે ગેસથી અમારી જે ફ્યુલથી જે ગેસ અમારી મશીનરી ચાલતી હોય એની જગ્યા પર કોઈ એવું ફ્યુલ ડેવલપ કરવામાં આવે, એવી ટેકનોલોજી ડેવલપ કરવામાં આવે કે એની મશીનરી જે છે એના ઉપરથી ચાલે એટલે ગેસને અમે સાઈડ કરી શકીએ. જી બિલકુલ. મનોજભાઈ, આપે ટેકનોલોજીની વાત કરી કે કદાચ ગેસથી ન ચાલે અથવા તો બીજું કોઈ એનું ઈંધણ વાપરે, તો શું અત્યારે આપ માનો છો કે મોરબીનો ઉદ્યોગ કેપેબલ છે તેને એક્સેપ્ટ કરવા માટે? કારણ કે ખર્ચા વધી જશે, નવું ટેકનોલોજી, નવા શ્રમિકોની જરૂરિયાત ઊભી થશે. ના, હાલના સમયમાં તો અત્યારે કોઈ મોરબીના ઉદ્યોગકારો કોઈ નવી ટેકનોલોજી આવે તો એ બેર ના કરી શકે, કેમ કે ઓલરેડી અમારી ઇન્ડસ્ટ્રી જે છે એટલે છેલ્લા 3 વર્ષથી મંદીનો માહોલ જ છે. તો હવે અત્યારે જો કોઈ નવી ટેકનોલોજી આવે ને નવા કોઈ ખર્ચા કરવાના કે નવા રોકાણ કરવાના થાય તો ઉદ્યોગકારોની કમર તૂટી જાય. જી બિલકુલ. મનોજભાઈ, આપે કીધું કે છેલ્લા 3 વર્ષથી મંદીની સ્થિતિ છે, આનું કારણ શું માનો છો? કોઈ નીતિગત ફેરફારો થયા અથવા તો એવું કયું કારણ છે જવાબદાર કે જેનાથી ઉદ્યોગો મંદીમાં સરી પડ્યા? આપણે એની વાત કરીએ તો જયારે કોવિડ આવ્યો, કોવિડ પછી જે ટેમ્પરરી જે ડિમાન્ડ નીકળી હતી માર્કેટની અંદર એકદમ, ત્યાર પછી ટેકનોલોજી ચેન્જ બહુ ઝડપથી આવ્યો અમારી ઇન્ડસ્ટ્રીમાં. અમારી ઇન્ડસ્ટ્રી જે છે ટેકનોલોજીને સાથે અમારે એડોપ્ટ કરવી પડતી હોય તો જે અમારી પ્રોડક્શન કેપેસિટી જે હતી, ફોર એક્ઝામ્પલ 5000 બોક્સની અમારી પ્રોડક્શન કેપેસિટી હતી અને નવી ટેકનોલોજી મુજબ 15000 બોક્સના પ્રોડક્શન કેપેસિટી થઈ ગયા. તો અમારે બધાને મજબૂરીમાં અમારે કોસ્ટ મેચ કરવા માટે બધાને પ્રોડક્શન કેપેસિટી વધારવા માટેથી બધાને ટેકનોલોજી સાથે રહેવા માટે મશીનરી ચેન્જ કરવી પડી. તો ત્યાર પછી શું થયું કે પ્રોડક્શન એકદમ હાઈ વહી ગયું અને માર્કેટની જે ડિમાન્ડ હતી એ ડિમાન્ડ જે પહેલા કોવિડ પહેલા હતી એ સ્ટેબલ થઈ ગઈ. તો પ્રોડક્શન અને સપ્લાય જે કહેવાય ને કે સપ્લાય અને ડિમાન્ડનો જે ગેપ છે એ મેચ ના કરી શક્યો, એના હિસાબે ઇન્ડસ્ટ્રી થોડી માર્કેટમાં ઠંડી પડી. અને બીજી વાત કરીએ તો જ્યારથી રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલુ થયું ત્યારથી લઈને એક્સપોર્ટની અંદર પણ માર્કેટમાં ઘણી વખત ઉતાર ચઢાવ આવતા હોય છે, એક્સપોર્ટ માર્કેટ પણ સ્ટેબલ નથી હોતું, તો એના હિસાબે પણ અમારી ઇન્ડસ્ટ્રીને થોડોક મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. જી બિલકુલ.
નિલેશભાઈ, ખાસ આપને પ્રશ્ન પૂછીશ કે અત્યારે જે રીતે મનોજભાઈ વાત કરી કે છેલ્લા 3 વર્ષથી તો મંદી હતી અને આ યુદ્ધના કારણે અત્યારે ઉદ્યોગોને બંધ કરવાની, તાળા મારવાની ફરજ પડી છે. ખાસ આપણો જે મોરબીનો સિરામિક ઉદ્યોગ છે એ આમ તો મોખરે ગુજરાતમાં અને દેશમાં ગણવામાં આવે છે કે સૌથી વધુ પ્રોડક્શન અહીં જ થાય છે, વેચવામાં આવે છે. કયા દેશ સાથે આપણે કોમ્પિટિશનમાં હતા અને અત્યારે નબળા પડી રહ્યા છે? તો ખાસ કરીને આપણી કોમ્પિટિશન જોવા જઈએ તો મેન તો ચાઇના સાથે આપણી કોમ્પિટિશન છે. અને આ ઉદ્યોગને લાંબા સમય સુધી જો આપણે બચાવવો હોય તો ચાઇનાની અંદર બે રીતે ફ્યુલ યુઝ થતા હોય છે. એક કોલ ગેસિફાયર યુઝ થતા હોય છે અને બીજા ત્યાં લોંગ ટર્મ ગેસ એગ્રીમેન્ટ હોતા હોય છે. ત્યારે સરકાર શ્રી જો આ બાબતે ધ્યાન રાખે, કોઈ એક મોરબી માટે કોઈ પોલિસી જાહેર કરે અથવા તો મોરબી માટે કોમન કોલ ગેસિફાયરની જો સિસ્ટમ લાવે. જે તે સમયે કોલ ગેસિફાયર જ્યારે બંધ થયા ત્યારે આપણે ગેસના પ્રાઇસ 20 રૂપિયાની આસપાસ આપણે કોલ ગેસિફાયરમાં ગેસ પડતો હતો. ચાઇનાની અંદર ગેસના ભાવ 17 થી 20 રૂપિયા સુધી છે. ત્યારે આવનાર સમયમાં જો તમે આત્મનિર્ભરની જે વાત કરતા હતા, તો જો આ ઇન્ડસ્ટ્રીને આત્મનિર્ભર કરવો હોય તો 15, 20, 25 જેટલા કોલ ગેસિફાયર, કોમન કોલ ગેસિફાયર બનાવી જુદા જુદા ક્લસ્ટરમાં સરકાર જો એ કોલ ગેસિફાયર માટેનું આયોજન કરે અને એ પીપીપી મોડેલમાં જો કોલ ગેસિફાયર થાય તો લાંબા સમય સુધી આ ઉદ્યોગને 17 રૂપિયાથી લઈ અને 20-22 રૂપિયા સુધીમાં ગેસ સપ્લાય કરી શકે. આનો ફાયદો બે થશે. પહેલો ફાયદો એ થશે કે આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે આપણા ગેસના કોસ્ટ છે તે આપણે મેચ થશે. સાથોસાથ બીજો ફાયદો એ થશે કે જેમ મનોજભાઈએ કીધું કે ભાઈ ટેકનોલોજી અપગ્રેડેશન આવે, ઝાઝા બોક્સનું પ્રોડક્શન આવે તો નવી ટેકનોલોજીના કારણે એમને પ્રોડક્શન કોસ્ટ, ગેસના ભાવ ઊંચા હોય ત્યારે એ કોસ્ટ નીચી જતી હોય અને નાના પ્રોડક્શનને એ કોસ્ટ ઊંચી જતી હોય. જો ગેસના ભાવ જ 20 રૂપિયા થઈ જાય તો હું માનું ત્યાં સુધી આ ઇન્ટરનલ કોમ્પિટિશન પણ નીકળી જશે અને જે ઉદ્યોગો નાના ઉદ્યોગો પણ બંધ થાય છે તે કાયમી માટે આ એક સમસ્યામાંથી મુક્તિ પામશે. એટલે ખાસ કરીને આજથી પણ જો સરકાર આયોજન કરે તો આવનાર 4-5 વર્ષમાં આ કોમન કોલ ગેસિફાયર મોરબી ઇન્ડસ્ટ્રી માટે અને મોરબી ક્લસ્ટર માટે બનાવે તો આવનાર સમયમાં આ ઉદ્યોગને લાંબા સમય સુધી ગમે તે હરીફાઈમાં બચાવી શકીશું અને આપણે આત્મનિર્ભર બની શકીશું. જી બિલકુલ. અને નિલેશભાઈ, ખાસ આ જે અત્યારે સ્થિતિ છે એને લઈ સરકાર પાસે કોઈ માંગ હોય અથવા તો કોઈ રજૂઆત કરવાની હોય આપને? ખાસ કરીને આ ઉદ્યોગને બચાવવા માટે શોર્ટ ટર્મ જો આપણે વાત કરીએ તો ગુજરાત ગેસ દ્વારા જે ગેસ સપ્લાય થાય છે તે મોરબીના તમામ ઉદ્યોગકારોને મળે. ફક્ત જે 6 મહિના વાઇપ્રો હોય એને એવરેજ મળે 80%, એના બદલે મોરબીના દરેક ઉદ્યોગકારોને આ ગેસ મળે. તે ગેસમાં મિનિમમ કોસ્ટ ટુ કોસ્ટ કરી અને 55 થી 60 રૂપિયા સુધીમાં જો આ ઉદ્યોગને ગેસ આપે તો આ ઉદ્યોગો ટકી શકે. સાથોસાથ ગુજરાત સરકારે તાત્કાલિકના ધોરણે જે નેચરલ ગેસ ઉપર વેટ છે તે વેટને આ સ્થિતિમાં રિમૂવ કરી અને એ પણ ઉદ્યોગોને રાહત આપવી જોઈએ અને લાંબા ગાળા માટે કોમન કોલ ગેસિફાયર માટે આયોજન કરી જીઆઈડીસી અથવા તો એવી કોઈ સંસ્થાને આનો સર્વે કરાવી અને આવનાર સમયમાં પરિસ્થિતિ બીજી વાર રિપીટ ન થાય તેના માટે લોંગ ટર્મ માટે આ કોમન કોલ ગેસિફાયરની સિસ્ટમ અહીંયા લાવવી જોઈએ. જી બિલકુલ. હવે મનોજભાઈ, આપને પણ ખાસ આજ સવાલ કે કોઈ આપની માંગ હોય અથવા તો કોઈ રજૂઆત પહોંચાડવાની હોય કે જે અત્યારે ઉદ્યોગને ખાડી જતા બચાવી શકે અથવા તો કોઈ પગલા કે જે ઉદ્યોગોને અને શ્રમિકોને મદદરૂપ થઈ શકે? એના માટે સરકારશ્રી તરફથી પણ અમને સૂચન આપવામાં આવ્યું હતું કે તમારી ઉદ્યોગકારોની જે કાંઈ માંગ હોય આને લઈને સરકાર પાસે તમે શું અપેક્ષા રાખો છો. તો અમે સરકારશ્રીમાં ઓલરેડી અમે અગાઉ રજૂઆત કરેલી છે કે જે અત્યારે અમારી ઇન્ડસ્ટ્રીની અંદર જે સોલાર પ્લાન્ટ જે બધાના લગાવેલા છે, જે કેપ્ટિવ પ્લાન્ટ, તો સોલારની અંદર જે પાવરનું જનરેશન થતું હોય તે બધાનો અત્યારે લોસ જાય અને સોલારના બધાને લોન લીધેલી હોય તો સોલારના હપ્તા પણ ચડતા હોય તો એને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા અત્યારે અમારી ઇન્ડસ્ટ્રી બંધ છે તો જે કાંઈ જનરેશન થાય જ્યારે અમે પાછા ચાલુ કરીએ ત્યારે એમને કેરી ફોરવર્ડ કરી દેવામાં આવે. બીજા નંબરમાં વાત કરીએ તો જે અત્યારે બેંકના ઇન્સ્ટોલમેન્ટ ભરવાના હોય કે બેંકનું વ્યાજ ભરવાનું હોય એના માટે મોનેટોરિયમ લઈ અને 6 મહિના કે 8 મહિના સુધી અમને એમાં રાહત આપવામાં આવે. ત્રીજા નંબરમાં વાત કરીએ તો અત્યારે જે અમે અમારા શ્રમિકોને તો હજુ ચલો 1-8 મહિનો તો અમે સાચવી લઈએ છીએ કે થોડા ઘણા એમને ખર્ચાના પૈસા આપી અને નાનું મોટું કામ આપી અને અમે એ લોકોને સાચવી લેતા હોય. પણ માનો કે જો કદાચ લાંબુ ખેંચવાનું થાય તો આ પર એક અમને બહુ મોટી નુકસાની, કેમ કે અમારે લેબરોને સાચવવા, એને ખાવા પીવાના, એને ખર્ચાના કે પગારના પૈસા આપવા, તો સરકારશ્રી દ્વારા આમાં પણ થોડુંક ધ્યાન આપવામાં આવે.
બીજી વાત છે કે અમારી ઇન્ડસ્ટ્રી જ્યારે બંધ હોય ત્યારે ઇલેક્ટ્રિસિટી જે અમારું બિલ આવતું એમાં મિનિમમ ચાર્જ અમારો મિનિમમ 10 થી 15 લાખ રૂપિયા આવતું હોય તો એ પણ અમે રજૂઆત કરેલી છે ઉર્જા મંત્રીને અને આપણા મુખ્યમંત્રી સાહેબને. એની અંદર પણ જે ફિક્સ ચાર્જ આવતો એને હટાવી દેવામાં આવે. તો આવી નાની મોટી જે કઈ અમારી ઉદ્યોગોને લગતી રજૂઆતો હતી અમે ઓલરેડી કરેલી છે અને આના ઉપર જો સરકારશ્રી દ્વારા ધ્યાન આપવામાં આવે ને જે આ બધી અમારી રજૂઆતો જે અમારી માંગણી છે કટોકટીના સમયમાં જો અમારી સંતોષવામાં ઉદ્યોગકારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો ઉદ્યોગકારોને નુકસાની જે આવે છે એમાંથી એક રાહત મળી શકે. જી બિલકુલ. ત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી અને જે ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતી મોરબીના સિરામિક ઉદ્યોગની સ્થિતિ, જેમાં ઉદ્યોગકારો એસોસિએશનના પ્રમુખ આપણી સાથે જોડાયા. તેઓએ જણાવ્યું કે શું સ્થિતિ છે ને શું કાર્યવાહી થાય તો આ ઉદ્યોગ બચી શકે. આશા છે કે આ ઉદ્યોગમાં ફરીથી રિકવરી આવશે, ફરીથી શ્રમિકોને રોજગારી મળશે અને ઉદ્યોગોને ઓક્સિજન પૂરતો મળી રહેશે. ઓક્સિજન એ ગેસ સ્વરૂપે હોય, ઓક્સિજન કાસા માલ સ્વરૂપે હોય કે જે ઉદ્યોગને ફરીથી ધમધમતા કરે. આ આશા સાથે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.